ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પ્રક્રિયા 2ના હિસાબોમાં આપણે લાસ્ટ 3 લેક્ચરમાં બધી જ મેથડ કમ્પ્લીટ કરી લીધી છે. આજે સાવ નાનકડા એક ટૉપિક માટે સમ લઉં છું એક, અને એની સાથે આપણે ફેરબદલી કિંમતની ટકાવારીને પડતરની કિંમત પર ટકાવારીમાં કેમ ફેરવવું એ પણ જોઈશું. બરાબર. દાખલા નંબર 12 લઈએ છીએ. એક વસ્તુ તૈયાર થતાં પહેલાં 3 જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થાય છે. જાન્યુઆરી મહિના માટેની નીચેની વિગતો મળે છે. પ્રક્રિયા 1, 2, પ્રક્રિયા 3 અને તૈયાર માલના સ્ટોકની વિગત આપી છે. શરૂનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, અને પછી કીધું છે પ્રક્રિયાની પ્રાથમિક પડતરની ટકાવારી લેખી ઉત્પાદનના શિરોપરી ખર્ચ. બરાબર. શિરોપરી ખર્ચ તમને રકમમાં નથી આપ્યા, અને શું કીધું છે પ્રાથમિક પડતરના ટકાવારી આપી છે. તો આપણે ખબર છે પ્રાથમિક પડતર એટલે શું, તો કે શરૂનો સ્ટોક, માલ સામાન, મજૂરી, પ્રત્યક્ષ ખર્ચ માઇનસ આખો સ્ટોક કરી પછી જે બચે એને આપણે શું કહીએ છીએ પ્રાથમિક પડતર. એની ટકાવારી લેખે તમને આપ્યું છે. બરાબર. આ એક ટોપિક નવો છે. બાકી તો આપણે જે રીતથી સમ આગળના લેક્ચર્સમાં કર્યા છે એ જ છે. છેવટનો સ્ટોક, ફેરબદલી કિંમત પર નફાની ટકાવારી. દરેક પ્રક્રિયામાં નફાની ટકાવારી શેના ઉપર આપી છે? ફેરબદલી કિંમત પર 10%, 12.5% અને 13.6%. અને પછી કીધું છે શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો, અને વિગતમાં તમને વેચાણ આપ્યું છે 20 લાખ રૂપિયા. પ્રક્રિયા ખાતા અને તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવાનું છે. ખરેખર મળેલ અને નહીં મળેલ નફો દર્શાવતું પત્રક, અને પાકા સરિયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્યાંકન. હું પહેલે તમને આ કરાવી દઉં છું. ખરેખર મળેલ નફો અને નહીં મળેલ નફો દર્શાવતું પત્રક અને પાકા સરિયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્ય એ તમે જાતે તૈયાર કરશો. અને આ આગળના લેક્ચર્સમાં આપણે મોસ્ટ ઓફ વિગત લઈ લીધી છે. ફક્ત અને ફક્ત આ એક નવી વિગત છે, એટલા માટે મેં ફોર્મેટ પર બનાવી નાખ્યું છે, જેથી આપણો વિડીયો બહુ લાંબો ન થઈ જાય અને એક કોન્સેપ્ટ જે બાકી ન રહી જાય. એટલે આ એક લેક્ચર લઈ લઈએ છીએ. બરાબર. અને છેલ્લે આપણે કરશું શું, ફેરબદલી કિંમતની ટકાવારીને આપણે પડતરની ટકાવારીમાં કેવી રીતે ફેરવાય એ આપણે જોઈશું. બરાબર. લઈ લઈએ. પહેલે પ્રક્રિયા 1 મેં ફોર્મેટ ઓલરેડી રેડી રાખ્યું છે, જેથી ઝડપથી કરી શકીએ અને વિડીયો બહુ લાંબો ન બની જાય. શરૂનો સ્ટોક પહેલી પ્રક્રિયામાં આપ્યો છે 40,000, ને આપણે ખબર છે પહેલી પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં નફો હોય નહીં. માલ સામાનની ખર્ચ આપ્યો છે 80,000 અને મજૂરીનો ખર્ચ આપ્યો છે 50,000. આપણે ત્રણેય પ્રક્રિયાનો એડ કરશું. ખાસ કરીને જે વિદ્યાર્થી આગળનો લેક્ચર કોઈ પણ રીતે અટેન્ડ ન કરી શક્યા હોય તો પહેલે એ એટેન્ડ કરશે, જેથી કોઈ પણ વિગત એને ન સમજાય એવું ન બને. બરાબર. 1,70,000 ટોટલ. આખો સ્ટોક શું કરશું એમાંથી માઇનસ, કારણ કે પ્રાથમિક પડતર પર પ્રાથમિક પડતર પછી આપણે ઉત્પાદનના શિરોપરી ખર્ચ એડ કરતા હોઈએ છીએ. એટલે આખોનો સ્ટોક, છેવટનો સ્ટોક તમને આપ્યો છે પહેલી પ્રક્રિયામાં 20,000, અને અહીંયા પણ આપણે પહેલી પ્રક્રિયામાં આખા સ્ટોકમાં નફો હોય નહીં, એટલે 20,000 ડાયરેક્ટ બાદ કરી નાખશો એટલે તમને મળશે 1,50,000. હવે આને શું કહેવાય? શરૂનો સ્ટોક, માલ સામાન, મજૂરી એડ કર્યા પછી આખો સ્ટોક બાદ કર્યો એટલે જે મળે એને આપણે શું કહીએ? પ્રાથમિક પડતર. એ આવી 1,50,000. એમાં શિરોપરી ખર્ચા એડ કરશું, પણ દર વખતે શિરોપરી ખર્ચ તમને કહી દેતા હતા. અહીંયા કીધું છે પ્રાથમિક ઉત્પાદનના શિરોપરી ખર્ચ, એટલે કે પરોક્ષ ખર્ચ પ્રાથમિક પડતરની ટકાવારી રૂપે આપ્યા છે આપણે દરેક પ્રક્રિયામાં. તો પહેલી પ્રક્રિયામાં કીધું છે 20%, પ્રાથમિક પડતરના 20% લેવાના છે. તો આપણે આને શું કહેવાય? પ્રાથમિક પડતર એ શોધી લીધું, એટલે એના 20% કરીએ તો 1,50,000ના 20% કેટલા મળે આપણે? 30,000. અને ખર્ચમાં ક્યારેય નફો સમાયેલો હોય નહીં, એટલે આપણે ડાયરેક્ટ પડતરમાં લખશું અને ટોટલ કરી નાખીએ તો મળી જાય 1,80,000. હવે દરેક પ્રક્રિયા, પહેલી પ્રક્રિયાનો માલ તૈયાર થઈ ગયો છે, આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ જઈએ, પણ નફો ચડાવીને લઈ જઈએ છીએ. બરાબર ને? નફો કઈ રીતે ચડાવવાનો છે? તો કે આ દાખલામાં ફેરબદલી કિંમતની ટકાવારી આપી છે, એટલે ફેરબદલી પડતર હોય તો ડાયરેક્ટ તમે કરી શકો. ફેરબદલી કિંમત આપી હોય તો તમે શું કરતા હતા? ધારો કે ફેરબદલી કિંમત 100 છે, એમાંથી પહેલી પ્રક્રિયામાં કીધું છે ફેરબદલી કિંમતના 10% નફો ચડાવવાનો છે. પડતરમાં નફો એડ કરીએ ત્યારે ફેરબદલી કિંમત મળે. ફેરબદલી કિંમત 100 હોય તો એમાંથી નફો બાદ કરી નાખીએ એટલે આપણે 90 રૂપિયા શું મળે? પડતર. અને આપણી પાસે પડતર છે એટલે આપણે ત્રિપદી શું માનતા હતા? પડતર જ્યારે 90 હોય ત્યારે નફો છે 10, તો પડતર છે અત્યારે 1,80,000, ત્યારે નફો કેટલો? એટલે તમને મળશે
20,000. નફાની કોલમમાં લખશો તમે 20,000 એટલે તમને મળશે કુલ રકમ 2 લાખ, જેની પડતર 1,80,000 અને નફો 20,000, જે ક્યાં લઈ જશું? પ્રક્રિયા 2 ખાતે. 2 લાખનો માલ સામાન 1,80,000ની પડતરનો 20,000ના નફાથી આપણે 2 લાખ રૂપિયાની કિંમતે લઈ જઈએ છીએ પ્રક્રિયા 2 ખાતે. પ્રક્રિયા 2નું ખાતું બનાવીએ ત્યારે શું કરીએ છીએ? પહેલે શરૂનો સ્ટોક લખીએ તો પહેલી પ્રક્રિયામાં શરૂનો સ્ટોક આપ્યો છે, બીજી પ્રક્રિયામાં શરૂનો સ્ટોક આપ્યો છે 50,000. ને આપણે ખ્યાલ છે કે પહેલી પ્રક્રિયા સિવાયના બધી જ પ્રક્રિયાઓમાં શરૂના અને આખા સ્ટોકમાં નફો સમાયેલો હોય, જે આપણે અલગ કરવો પડે. અને દરેક પ્રક્રિયામાં તમને શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો કેટલો છે એ સમમાં માહિતી આપી દેતા હોય છે. આખા સ્ટોકમાં સમાયેલો નફો તમારે શોધવાનો હોય છે. તો આપણે આમાં કીધું છે બીજી પ્રક્રિયામાં શરૂના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો 10,000, તો પડતર કેટલી હોય? 40,000. પછી લખીએ આપણે પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા 2 લાખ, 1,80,000 અને 20,000. માલ સામાન કીધું છે બીજી પ્રક્રિયામાં 1,60,000 અને મજૂરી કીધી છે 70,000. બરાબર, કરી નાખીએ ટોટલ. એટલે તમને મળશે 4,80,000 અહીંયા. $4,80,000 અહીંયાનો ટોટલ, 30,000 નફાનો ટોટલ, એટલે આ કેટલું હોઈ શકે? 450. બરાબર. હવે એમાં આખા સ્ટોક માઇનસ કરી નાખીએ. આખા સ્ટોક માઇનસ કરીએ તો આખા સ્ટોક બીજી પ્રક્રિયામાં તમને આપ્યો છે છેવટનો સ્ટોક 60,000. પણ આપણે ખબર છે પહેલી પ્રક્રિયા સિવાય દરેક પ્રક્રિયામાં આખા સ્ટોકમાં નફો અલગ કરવો પડે ને, જે આપણે શું કરીએ છીએ? આખા સ્ટોકની પડતર શોધીને નફો અલગ કરીએ છીએ. આપણે શું ત્રિપદી માનશું કે 4,80,000ના માલની પડતર છે 4,50,000, તો 60,000ના માલની પડતર કેટલી? એટલે તમને મળશે 4,80,000ના માલની પડતર 4,50,000, તો 60,000ના માલની પડતર કેટલી? ત્રિપદી માંડીએ એટલે મળશે તમને 60,000 ગુણ્યા 4,50,000 ભાગ્યા 4,80,000 કરીએ એટલે આપણે મળે 56,250. 56,250 પડતર છે, તો નફો કેટલો? તો 60,000માંથી 56,250 માઇનસ કરી નાખીએ એટલે આપણે મળી જાય નફો કેટલો? 3,750. બાદ કરી નાખીએ એટલે અહીંયા મળશે તમને 4,20,000 3,93,750 અને અહીંયા મળશે 26,250. બરાબર. હવે કીધું છે પ્રાથમિક પડતરના 25% લેખે. બીજી પ્રક્રિયામાં પ્રાથમિક પડતરના 25% લેખે શું છે? ઉત્પાદનના શિરોપરી ખર્ચા. તમે અહીંયા એડ કરશો 4,20,000ના 25% લઈએ એટલે મળે આપણે 1,05,000. ખર્ચ આવી જાય 1,05,000. પ્રાથમિક પડતર એટલે શરૂનો સ્ટોક, પછી આગળની પ્રક્રિયાથી લાવેલ માલ, માલ સામાન, મજૂરીનું ટોટલ માઇનસ આખો સ્ટોક કરીએ એટલે જે મળે છે એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પડતર. એના 25% તમારા પરોક્ષ ખર્ચ છે, ઉત્પાદનના શિરોપરી ખર્ચ. એટલે 4,20,000ના 25% 1,05,000 આપણા ખર્ચ આવશે. ખર્ચ એડ કરી નાખીએ એટલે આપણે મળશે 5,25,000. અહીંયા 26,250 એટલે મળશે તમને 4,98,750. બરાબર. હવે નફો એડ કરીને બીજી પ્રક્રિયા ખાતે લઈ જઈએ. વળી પાછું આ દાખલામાં શું છે? દરેક પ્રક્રિયામાં ફેરબદલી કિંમતની ટકાવારી આપી છે. એટલે આપણે ધારો કે ફેરબદલી કિંમત 100 હોય તો નફો બીજી પ્રક્રિયામાં કીધું છે 12.5%. બાદ કરી નાખીએ એટલે 87.5 આપણે શું મળે? પડતર મળે.
આપણી પાસે પડતર ઓલરેડી છે. એટલે આપણે ત્રિપદી શું માનતા હતા કે જ્યારે 87.5 પડતર હોય ત્યારે 12.5 શું છે, નફો છે. તો અત્યારે પડતર છે 5,25,000, ત્યારે નફો કેટલો? એટલે તમને મળશે 5,25,000 ગુણ્યા 12.5 ભાગ્યા 87.5 કરો એટલે તમને મળશે 75,000. નફાની કોલમમાં અને કુલની કોલમમાં લખશું 75,000. ટોટલ કરી નાખીએ 6,04,98,750 અને અહીંયા મળશે તમને 1,01,250. સેમ અહીંયા લખશું 6,04,98,750 1,01,250 જે ક્યાં લઈ જશું? પ્રક્રિયા 3 ખાતે. બરાબર. પ્રક્રિયા 3નું ફોર્મેટ પણ મેં રેડી રાખ્યું છે એટલે આપણે ડાયરેક્ટ વિગતો જ ફિલ કરવાની રહે, કારણ કે ફોર્મેટ આપણે આગળ પ્રેક્ટિસ સમ ઓલરેડી કરી ગયા છીએ એટલે બધા જ વિદ્યાર્થીઓને આવડતું હોવું જોઈએ. બધા જ એક તો પ્રક્રિયા 2માં મોસ્ટ ઓફ સમ એક જ ટાઈપના છે એટલે પહેલાં 2 સમ સમજાયા, દેટ મીન્સ આખું ચેપ્ટર તમને આવડે ને આ ચેપ્ટર 16 માર્ક્સનું છે એટલે કોઈ વિદ્યાર્થી 16 માર્ક્સ વિદ્યાર્થીને મળે એટલે સ્કોરિંગ કહી શકાય એવું ચેપ્ટર છે એટલે ધ્યાન રાખજો ખરેખર. પ્રક્રિયા 3માં તમને શરૂનો સ્ટોક આપ્યો છે 1 લાખ અને એમાં આંતર પ્રક્રિયા નફો તમને છેલ્લે કીધો છે 18,750. એટલે તમને પડતર મળશે 81,250. પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા માલસામાન 6 લાખનો જેની પડતર છે 4,98,750 અને એના પર 1,01,250 નફો ચડાવેલો છે. બરાબર. માલસામાન આપેલો છે ત્રીજી પ્રક્રિયામાં 3 લાખ માલસામાન અને 2 લાખ કેટલી છે? મજૂરી. કરી નાખીએ ટોટલ. ₹12 લાખ અહીંયા મળશે 1,20,000. 10,80,000. બરાબર. હવે છેવટનો સ્ટોક આખરનો સ્ટોક માઇનસ કરી નાખીએ. ત્રીજી પ્રક્રિયામાં તમને આપ્યો છે 2 લાખ રૂપિયા આખા સ્ટોક, જેનામાં પડતર કેટલી એ આપણે શોધવું પડે. તો આપણે ત્રિપદી શું માંડીએ છીએ? 12 લાખના ગણતરી ઉપર બતાવું છું. 12 લાખના માલસામાનની પડતર છે 10,80,000. તો 2 લાખના માલસામાનની પડતર કેટલી? એટલે તમે કરશો ₹1,80,000 પડતર મળી ગઈ. એટલે નફો કેટલો હોય? 2 લાખના માલસામાનમાં 1,80,000 તમારે પડતર હોય, દેટ મીન્સ 20,000 નફો ચડાવેલો એ પણ બાદ કરી નાખીએ એટલે અહીંયા મળશે તમને 1 લાખ, અહીંયા મળશે 9 લાખ અને કુલની રકમમાં 10 લાખ. આખા સ્ટોક બાદ કર્યા પછી જે મળે છે એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પડતર. અને આપણે દાખલામાં કીધું છે ઉત્પાદન સિરોપરી ખર્ચા પ્રાથમિક પડતરના 20% છે ત્રીજી પ્રક્રિયામાં. તો 10 લાખના 20% એટલે તમને મળે 2 લાખ. એમાં કોઈ નફો હોય નહીં, બધું ક્યાં લખશું? પડતરમાં લખશું. બરાબર. નફો. હવે પ્રક્રિયા 3નો માલસામાન આપણે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જઈએ, પણ કીધું છે ફેરબદલી કિંમતના ટકા એટલે આપણે 100 ધારીને લઈશું કે ધારો કે ફેરબદલી કિંમત 100 હોય. કારણ કે આપણે 100 શું કામ ધારવા પડે છે? તો કે આપણે ફેરબદલી કિંમત ઉપર 13.6% નફો ચડાવીને મોકલવાનો છે અને આપણી પાસે ફેરબદલી કિંમત છે નહીં, પડતર છે. એટલે આપણે ફેરબદલી કિંમતને 100 ધારીએ છીએ, એમાંથી નફો માઇનસ કરી નાખીએ 13.6 એટલે આપણે મળી જાય 26.400 મળી જાય પડતર. અને આપણી પાસે પડતર છે
એટલે આપણે એના આધારે નફો કે ફેરબદલી કિંમત કોઈ પણ જે શોધવું હોય એ શોધી શકીએ, બરાબર. આપણી પાસે પડતર જો 26.4 હોય તો નફો કેટલો છે 13.6. તો અત્યારે આપણી પાસે પડતર છે 12 લાખ, ત્યારે નફો કેટલો? બે જ મિનિટ. અરે 13 ને 14 ને 26 ને 80, સોરી 86, માય મિસ્ટેક. પોઈન્ટમાં આવે છે 1,88,888.8888 આવે છે, એટલે આપણે કરશું 1,88,889 કરી નાખીએ છીએ, રાઉન્ડ ઓફ કરી નાખીએ છીએ 1,88,889. નફાની કોલમમાં લખી નાખશું 1,88,889, બરાબર. કરી નાખીએ ટોટલ 2,88,889. નફાની કોલમનું ટોટલ, પડતરની કોલમનું ટોટલ 11 લાખ, અને અહીંયા થશે 13,88,889, જે લઈ જશું તૈયાર માલના સ્ટોક ખાતે. 13,88,889, 11 લાખની પડતરનો માલ સામાન 1,88,889 નફાથી મોકલીએ છીએ, બરાબર. હવે બનાવી નાખીએ તૈયાર માલના સ્ટોકનું ખાતું, બરાબર. તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવતી વખતે આપણે ખબર છે અહીંયા ખર્ચ હોય નહીં, એટલે શરૂનો સ્ટોક અને આખા સ્ટોકની જ વેલ્યુની અસર આપવાની હોય. પહેલી તૈયાર માલના સ્ટોકમાં તમારો શરૂનો સ્ટોક છે 2 લાખ, અને એમાં સમાયેલો નફો, આંતર પ્રક્રિયા નફો છેલ્લે વિગત આપી છે 70,000 છે. તો 2 લાખમાં 70,000 નફો હોય તો પડતર કેટલી હોય? 1,30,000, બરાબર. પ્રક્રિયા 3 ખાતેથી આપણે લાવ્યા 13 લાખનો માલ 13,88,889નો માલ સામાન, જેની પડતર છે 11 લાખ અને નફો છે 1,88,889, બરાબર. આખો સ્ટોક તમને આપેલો છે, ટોટલ કરી નાખીએ 15,88,889. અહીંયા મળશે તમને 12,30,000, અહીંયા મળશે તમને 8,88,889, બરાબર. આખો સ્ટોક તમને તૈયાર માલના સ્ટોકનો આપેલો છે 1 લાખ. એની પડતર કેટલી આપણે શોધવી હોય તો આપણે કેમ શોધીએ છીએ? ત્રિપદી માંડીને કે 15,88,889 રૂપિયાના માલની પડતર છે 12,30,000, તો 1 લાખના માલ સામાનની પડતર કેટલી? આમાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ ન થાય, કારણ કે પોઈન્ટ રાઉન્ડ ઓફ આપણે પોઈન્ટને કરેલું છે, બરાબર. 1 લાખ ગુણ્યા 12,30,000 ભાગ્યા 15,88,889, એટલે તમને પોઈન્ટમાં મળશે 77,412.58 આવે છે. આપણે 413 કરીએ છીએ, 77,413 કરી દઈએ છીએ. રાઉન્ડ ઓફ કર્યું છે પાછું અહીંયા, એટલે એ ધ્યાન રાખજો. 1 લાખમાંથી એને માઇનસ કરી દઈએ એટલે આપણે મળશે 22,587 નફો. 22,587 નફો લેસ કરી દઈએ એટલે અહીંયા મળશે 14,88,889. અહીંયા મળશે તમને 2,46,000
સોરી કંઈક મિસ્ટેક છે, 1,11,000 ને 12,30,000, 2 જ મિનિટ અહીંયા કંઈક મિસ્ટેક છે, 15,88,889 માઇનસ કરીએ 12,30,000 એટલે તમારા અહીંયા બોલે છે 3 લાખ ઓકે અહીંયાથી આપણે 2,88,800 સોરી માય મિસ્ટેક, અહીંયા 2,88,889 ને આપણે લઈ આવ્યા તે વખતે 1 લાખ લખાઈ ગયા છે ભૂલથી, 2,88,889 એટલે અહીંયા મળશે તમને ટોટલ આ બંનેનું 3,58,889. ઘણીવાર એવું થતું હોય છે કે આપણે અહીંયા ભૂલ થઈ હોય ને તો આમ ટેલી થઈ જાય, એટલે અહીંયા આપણે 2 લાખની જગ્યાએ 1,88,000 લખ્યા હતા એટલે ટોટલમાં મિસ્ટેક આવી હતી, પણ તમને આમ પણ ટેલી કરી લેવાનું કે નફાના કોલમનું ટોટલ 70,000 પ્લસ 2,88,889 એટલે 3,58,889 થાય. અને આમ પણ ઘણીવાર આપણે ટોટલ ઝડપથી કરતા હોય તો 15 લાખ માઇનસ 12,30,000 કરી નાખીએ તો પણ આ મળી જાય, બરાબર. 3,58,889 એમાંથી માઇનસ કરશું 22,587 એટલે તમને મળશે 3,36,302. હવે અહીંયા ભૂલ આવતી હતી, 8 લાખની આસપાસ આવતા હતા એટલે મને ખ્યાલ આવી ગયો કે પડતર અને નફામાં, એટલે એકવાર ટેલી કરી લેવું. અને ખાસ આ મિસ્ટેક આવી એના આધારે યાદ આવ્યું કે આ ચેપ્ટર એવું છે કે ઓમ સ્કોરિંગ ચેપ્ટર છે 16 માર્ક્સનું, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જો માઇનોર મિસ્ટેક કરે તો ડાયરેક્ટ તમને 8 માર્ક્સ મળે. કારણ કે ભૂતકાળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એક્ઝામના પેપર ચેક કરતા હોય તો શું કરે મિસ્ટેક, અહીંયા આખા સ્ટોકમાં સપોઝ કે તમારી અથવા તો પહેલી જ પ્રક્રિયામાં નફામાં કે મિસ્ટેક થઈ ગઈ સપોઝ તમારી, અથવા આખો સ્ટોક બધું જ પ્લસ કરતા હોય એટલે આખો સ્ટોક એડ કરી નાખે છે. જો કે અહીંયા બ્રેકેટમાં જ એટલે જ લખાવું છું જેથી માઇનસ કરવાનું છે એટલે તમને ખ્યાલ આવે, પણ શું કરી નાખે, એડ કરી નાખે. અને જો પહેલી પ્રક્રિયામાં ભૂલ, દેટ મીન્સ તમારી આવી બધું જ ખોટું આવે, સેમ આગળની પ્રક્રિયાનો તમારા અમાઉન્ટ બધા જ ખોટા આવે, એટલે ખાલી ફોર્મેટના માર્ક્સ મળતા હોય એટલે ડાયરેક્ટ 16માંથી 6 માર્ક્સ પણ મળે, ઘણાને 6 થી 8 માર્ક્સ મળે. એટલે ખાસ ધ્યાન રાખવું, એકદમ સહેલું ચેપ્ટર છે, સ્કોરિંગ ચેપ્ટર છે, એક જ ટાઈપના બધા સમ છે, પણ કેરફુલી જવું, એક માઇનોર મિસ્ટેકથી તમારા માર્ક્સ અડધાથી ઓછા થઈ જાય છે એટલે એ ધ્યાન રાખવું, બરાબર. આપણી મિસ્ટેક હમણાં કેવી રીતે પકડાઈ ગઈ, ઓલરેડી નફાની રકમ વધુ આવતી હતી પડતર જેવડી, એટલે આપણે ખ્યાલ આવી જાય કે પડતર જેટલો તો નફો ના હોય, બરાબર. હવે 14 લાખમાંથી આપણે આ બાદ કરી નાખશું, 14,88,889માંથી આને માઇનસ કરશું એટલે આપણે પડતર મળી જશે 11,52,587. મારી આમ જ આદત છે એટલે આપણે આ માઇનસ કરીએ એટલે આ મળી જાય, પણ એવું હોય તો અહીંયાથી ટેલી કરી લેવાનું, 12,30,000માંથી આ માઇનસ કરી દઈએ એટલે આ મળી જાય, બરાબર. એટલે એક ટેલી કરી લેવું. ઘણીવાર એવું બનતું હોય કે ગઈકાલે કોઈક વિદ્યાર્થીએ ડાઉટ પૂછ્યો હતો કે મેમ અહીંયા તમે 3 લાખના 3 લાખ પછી માલસામાનને મજૂરીમાં ઝડપથી લખવાના કારણે આ અહીંયા એઝ ઇટ ઇઝ લખાઈ ગયું હતું, તો એવું કંઈ વિડીયોમાં આવ્યું હોય તો પોઈન્ટ આઉટ કરવું, બરાબર ને, કોઈ વાંધો નહીં. એમાં નફો એડ કરી નાખીએ તો કે છેલ્લી પ્રક્રિયા તૈયાર માલનો સ્ટોક છે, છેલ્લું વિગત છે. હવે અહીંયા નફો ચડાવીને ક્યાંય મોકલવાનો નથી, પણ એના જગ્યાએ આપણે શું આપેલું છે, વેચાણ આપેલું છે, અને વેચાણ કીધું છે 20 લાખ, એટલે 20 લાખમાં વેચાણ કરશું એટલે શું મળશે, આપણે નફો મળી જાય, બરાબર. 20 લાખમાં વેચાણ કરીએ પેલે કુલની કોલમનું ટોટલ લેવાય તૈયાર માલના સ્ટોકમાં. હવે 14,88,889નો માલ સામાન તમે જો 20 લાખમાં વેચો છો તો તમને મળશે 5,11,111 રૂપિયા નફો, બરાબર. 5,11,111 રૂપિયા નફો કરી નાખીએ. ટોટલ 11,52,587. અહીંયા મળશે તમને 8,47,413 રૂપિયા, બરાબર. 8,47,413 કરી નાખીએ. ટોટલ આ સાઈડ પણ 11,52,587, 11,52,587 અને અહીંયા મળશે 8,47,513.
હવે ઘણીવાર એવું બનતું હોય છે કે દાખલામાં ઓછા ભાવથી વેચવામાં આવે તો ખોટ પણ આવી શકે. દાખલા તરીકે અહીંયા 20 લાખનું વેચાણ છે તો તમે શું કર્યું છે, 14,88,889નો માલ 20 લાખમાં વેચી એટલે વધુ કિંમતમાં વેચી છે તો આપણો નફો આવે છે. પણ મે બી કાલે કોઈક હોમવર્કમાં આપ્યો છે, આઈ થિંક લગભગ સમ નંબર 2 છે કે જેમાં ખોટ આવે છે, તો વિદ્યાર્થીનો ડાઉટ હતો તો એ ખાસ સમજી લેજો કે ઘણીવાર એવું બને કે નફો આવે એવું જરૂરી નથી. આપણે કેમ નફા નુકસાનમાં કરતા હોઈએ છીએ, નફો આવે તો એ રીતે એન્ટ્રી અને ખોટ આવે તો એ રીતે એન્ટ્રી. એ રીતે ઘણીવાર એવું બને કે સપોઝ અહીંયા 14,88,889નો માલ સામાન તમે 14 લાખમાં વેચતા હો તો વેચાણ અહીંયા 14 લાખ લખશો અહીંયા બંને સાઈડનું ટોટલ, અને અહીંયા માઇનસ કરી નાખશો, માઇનસ ખોટ 88,889. અહીંયાથી પણ તમે નફાની કોલમમાં પણ અહીંયા માઇનસ કરી નાખશો, બરાબર. માઇનસ કરીને તમે બતાવી દેશો. નફો હોય તો પ્લસ કરી અને ખોટ હોય તો માઇનસ કરીને બતાવવાનું છે. ક્લિયર? હવે આજે વાત કરીએ આપણે સંપત્તિ ગયો છે. તમારે પાકા સરવૈયાના હેતુ માટે સ્ટોકનું મૂલ્યાંકન તમારે જાતે કરવાનું છે અને ખરેખર મળેલ અને નહીં મળેલ નફાનું પત્રક આ પહેલાંના આપણે બધા જ લેક્ચરમાં એ કરેલું છે એટલે એ તમે જાતે કરશો. હવે મેઇન વસ્તુ છે કે દાખલામાં ક્યારેક ફેરબદલી કિંમતના ટકાવારી આપેલી હોય તો આપણે પડતર પર નફાની ટકાવારીમાં એને ફેરવવું હોય તો કઈ રીતે ફેરવી શકાય. આ જો કે તમે ડાયરેક્ટ ફેરબદલી કિંમતને ધારીને તમે કરો છો એ પણ રાઈટ જ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ કન્વિનિયન્ટ લાગે તો એ જ કરશો. પણ અમુક હોશિયાર વિદ્યાર્થીઓ માટે આપણે થોડુંક એ લઈ લઈએ કે જો ફેરબદલી કિંમતની ટકાવારી હોય એને પડતરની કિંમતના ટકામાં કેમ ફેરવવું. ફેરબદલી કિંમતની ટકાવારીને પડતરની કિંમતના ટકામાં કેમ ફેરવવું, તો કે મેં તમને ગઈકાલે જ કદાચ આવ્યો તો એમાં કીધું હતું કે અત્યારે પડતરના ફેરબદલી કિંમતના 25% હોય એ પડતરના 33.33% થાય. તમે એ કરી જુઓ, એ મેં તમને કીધું હતું ને છેલ્લે કીધું હતું કે આપણે ચેપ્ટર પૂરું થશે ત્યારે સમજાવશું. હવે આ વસ્તુ તમને ખાલી આ ચેપ્ટર પૂરતી નહીં, ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં પણ અમુક ચેપ્ટરમાં તમને આ ક્યારેક કામ આવશે, માસ્ટર કરશો ત્યારે પણ તમને આ કામ આવશે. એટલે આ તમે લખી રાખશો તો બેટર રહેશે. પણ આ ખાલી ગોખણપટ્ટી નથી કરવાની. સપોઝ કે પહેલે હું તમને લખાવી દઉં છું કે ફેરબદલી કિંમતના તમને એમ કીધું હોય 10%, તો એ પહેલે લખાવી દઉં છું, પછી ક્યાંથી આવે છે એ તમને સમજાવું છું. દાખલા તરીકે એમ કીધું ફેરબદલી કિંમતના 10%, તો એ પડતર પર 11.11% ટકાવારી થાય, બરાબર. સેમ વે તમને કીધું હોય ફેરબદલી કિંમતના 20%, તો એ પડતરના 25% નફો ચડાવો કે ફેરબદલી કિંમતના 20% નફો ચડાવો, બંને સેમ જ થાય. પછી તમને કીધું હોય ફેરબદલી કિંમતના 25% નફો ચડાવીને તો પડતર પર 33.33% નફો ચડાવો તો એ બંને સેમ જ થાય, બરાબર. એટલે કે તમને ફેરબદલી કિંમત ધારો કે 100 -25 75 એટલા તો કે આટલી પડતર હોય ત્યારે કેટલા એમ ન કરવા જવું પડે, એટલે આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ. પછી જો તમને કીધું હોય ફેરબદલી કિંમતના 33.33% નફો ચડાવવાનો છે તો પડતર ઉપર નફાની ટકાવારી થાય 50%. અને તમને કીધું હોય ફેરબદલી કિંમતની 50% ટકાવારી કીધી હોય તો પડતરના 100% થાય, બરાબર. હવે આ કેમ થાય છે તો કે ગઈકાલે તમને સમ આવ્યો હતો ત્યારે મેં તમને કીધું હતું, ઓલરેડી આ સમ ક્યાંક આપણે કરી લીધો હતો. ફેરબદલી કિંમતની ટકાવારી વાળો સમ ઓકે. દાખલા નંબર 9માં જ મેં તમને સમજાવતી વખતે જ કીધું હતું. અહીંયા આપણે કીધું હતું ફેરબદલી કિંમત પર 25% નફો ચડાવીને મોકલો, ત્યારે મેં તમને કીધું હતું કે ફેરબદલી કિંમતના 25%, દેટ મીન્સ તમે શું કરો 100 - 25 કરીને 75 પડતર આવે અને પડતર 75 હોય ત્યારે નફો 25, તો 1,35,000 કેટલો એટલે 45,000 આપણે શોધ્યા હતા. હવે અત્યારે જોઈ જુઓ, મેં તમને લખાવ્યું છે, એમાં શું લખાવ્યું છે કે ફેરબદલી કિંમતના 25% હોય, દેટ મીન્સ પડતરના કેટલા ટકા હોય 33.33%. અને આપણે કરી જોઈએ અહીંયા 1,35,000 એટલે કે પડતર કેટલી છે 1,35,000, એના ડાયરેક્ટ 33.33% કરો એટલે તમને કેટલું મળશે 45,000. એટલે શું તારણ નીકળે કે ફેરબદલી કિંમતના 25% હોય, પડતર પર ડાયરેક્ટ ટકા લેવું હોય, તમને 100 ધારવા ન જવું હોય તો તમને આવડતું હોય તો ડાયરેક્ટ બી કરી શકો, અને આ રીતે કરો તો પણ છેવટે તમે ટેલી તો કરી જ શકો કે આ પડતરના 33.33% થાય છે તો મારો આન્સર રાઈટ જ છે, બરાબર.
હવે આ તમે ચેક તો કરી લીધું કે મેં ફોર્મેટ લખાવ્યું છે કે ફેરબદલી કિંમતના 25% એટલે પડતર પર 33% થાય, પણ કઈ રીતે થાય? આ ફોર્મેટ ગોખવાનો કોઈ મતલબ છે નહીં, બરાબર? આપણે ગોખણપટ્ટી નથી કરવાની. કેમ આવે છે તો હું એમ કહું કે ધારો કે ફેરબદલી કિંમત 100 હોય તો એમાંથી 25 બાદ કરીને કેટલા આવે? પડતર તમારી 75 આવે છે, ત્યારે નફો કેટલો છે? 25 છે, બરાબર? આટલું આવી જ રીતે આપણે ગણતરી કરતા હતા. હવે આપણે શું કહીએ છીએ? પડતર જ્યારે 75 હોય ત્યારે નફો કેટલો છે? 25 છે. તો પડતર જ્યારે 100 હોય, ટકાવારી હંમેશા 100 ઉપર આપણે શોધવાની હોય ને, તો આપણે શું કહીએ કે પડતર 75 હોય ત્યારે નફો 25 છે. તો પડતર ખરેખર 100 હોય, કારણ કે મને પડતર પર નફાની ટકાવારી જોઈએ છે, એટલે પડતર આપણી 100 હોય, ટકાવારી હંમેશા 100 હોય, એટલે આપણે કહીશું પડતર 100 હોય ત્યારે નફો કેટલું, એટલે તમે કરશો 100 ગુણ્યા 25 ભાગ્યા 75, એટલે તમને મળશે 33.33%, બરાબર? અને આ છતાં બી ટેલી કરવું હોય તો તમે દાખલા નંબર 7 છે તમારી બુકમાં, એમાં આપણે જોતા જઈએ, બરાબર ને? મારી પાસે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલું છે, હું તમને ટેલી કરાવી દઉં. સપોઝ કે એમાં ફેરબદલી કિંમતની ટકાવારી આપી છે બધી. દાખલા નંબર 7માં તમને આજે જ હોમવર્કમાં આપ્યો છે, એમાં ફેરબદલી કિંમતની ટકાવારી આપેલી છે ને આપણે ટેલી કરીએ કે ફેરબદલી કિંમતની ટકાવારી અને પડતરની ટકાવારી સેમ થાય છે કે નહીં, બરાબર? આપણે પહેલી પ્રક્રિયામાં ફેરબદલી કિંમતના કેટલા ટકા કીધા છે? 25% કીધા છે. તો ફેરબદલી કિંમતના 25%, એટલે આપણે હમણાં જ લખ્યું છે, એવું હોય તો વિડીયો પોઝ કરીને આ લખી લેજો કે ફેરબદલી કિંમતના 25%, દેટ મીન્સ પડતરના કેટલા ટકા થશે? 33.33%. હવે એમાં તમને પહેલી પ્રક્રિયામાં કીધું છે, હું અહીંયા કેલ્ક્યુલેટ કરતી જાઉં છું. પહેલી પ્રક્રિયામાં તમને કીધું હતું ફેરબદલી કિંમત તમારી પડતર આવી હતી 90,000. બધા જ પાસે દાખલા નંબર 7 ગણેલો છે, કારણ કે એમાં ફેરબદલી કિંમતની ટકાવારી છે, એટલે એનું ઉદાહરણ આપું છું. તમે જોશો અત્યારે વિડીયોમાં હું સમજાવું છું, અને તમારી પાસે ઓલરેડી બુક છે, માં 7મો સમ કરેલો છે. હવે પ્રથમ પ્રક્રિયામાં તમારી પડતર આવી હતી 90,000, અને તમને કીધું હતું ફેરબદલી કિંમત પર 25% નફો ચડાવીને ગણો. તો તમે કર્યું હતું 75 એ 25, તો 90,000 એ કેટલા, એમ કરીને તમે શોધ્યા હતા 30,000. હવે ડાયરેક્ટ કરો તો પડતરના 33.33%, એટલે પણ કેટલા આવ્યા તમારા? 30,000, બરાબર? સેમ વે બીજી પ્રક્રિયામાં તમારી પડતર આવી હતી 2 લાખ, બરાબર? 2 લાખ પડતર આવી હતી, અને તમને કીધું હતું પડતર ફેરબદલી કિંમતના 20%, એટલે તમે શું કર્યું હશે? દાખલામાં આપણે ખાલી પહેલે સાદી રીત શીખ્યા, એટલે આપણે શોધાડતા હતા કે ફેરબદલી કિંમત 100 હોય ત્યારે 20 રૂપિયા નફો બાદ કરીએ તો પડતર મળે 80, અને પડતર જ્યારે 80 હોય ત્યારે નફો છે 20. તો પડતર અત્યારે છે 2 લાખ, ત્યારે નફો કેટલો? એટલે આમ તમે કર્યું હશે, એટલે તમારો નફો આવ્યો છે 50,000, બરાબર? હવે આની જગ્યાએ મેં તમને શું યાદ રખાવ્યું કે પડતરના કેટલા ટકા થાય? જ્યારે ફેરબદલી કિંમતના 20% કીધું હોય, એટલે પડતરના કેટલા ટકા થાય? 25%. તો આપણે ડાયરેક્ટ કરીએ પડતર 2 લાખના 25%, એટલે પણ કેટલું આવે? 50,000. ક્લિયર છે? અને એ કેમ આવે છે 25%? એટલે 1/4 ભાગ થાય, અને 1/4 કેમ આવે? 20 ભાગ્યા 80, એટલે 1/4 જ આવે. ક્લિયર છે? આ વસ્તુ જેમને સમજાય એ આ કરશે. આ ગોખણપટ્ટી નથી કરવાની કે ફેરબદલી કિંમતની ટકાવારી એટલી હોય ત્યારે પડતર પર એટલા ડાયરેક્ટ, પણ તમને આ કોન્સેપ્ટ કેમ, શું કામ ફેરબદલી કિંમતના 20%, દેટ મીન્સ આના 25% આવે છે, એ ખબર હોવી જોઈએ. તો આ આપણે કેમ શોધ્યું છે કે ફેરબદલી કિંમતના 20% હોય, તો આપણે કેવી રીતે શોધ્યું છે કે 100 માઇનસ 20 એટલે 80 આવે. તો આપણે એમ કહીએ પડતર જ્યારે 80 હોય ત્યારે નફો છે 20, તો પડતર આપણી 100 હોય ત્યારે નફો કેટલો હોય? કારણ કે આપણે પડતરની ટકાવારી શોધી છે, એટલે આપણે શું કર્યું છે? 100 ગુણ્યા 20 ભાગ્યા 80 કરીએ, એટલે તમને મળશે 25%. ક્લિયર? અને આ રીતે આવ્યું છે. ખાલી આ ટેબલ યાદ નથી રાખવાનું, એ કેમ આવે છે એ પણ ખબર હોવી જોઈએ. એમ બીજામાં પણ તમે કરી શકશો. અને આ વસ્તુ એવી છે, આ વસ્તુ યાદ રહી તો તમને આગળ પણ બીજા સબ્જેક્ટમાં પણ પ્રેક્ટિકલમાં કામ આવશે, અને જ્યારે આગળ ભણશો ત્યારે પણ તમને આ વસ્તુ કામ આવશે. ક્લિયર છે? થેન્ક યુ.